સુરત શહેરમાં આરટીઆઈ કરી લોકો પાસે રૂપિયા માંગણી કરવાનો મામલો. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ઝોન 3 પોલીસ સ્ટેશનોમાં વધુ 4 ગુનાઓ નોંધાયા. કતારગામ પોલીસ સ્ટેશનમાં 1, ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 2 અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો. પોલીસે 4 ગુના અંતર્ગત 2 લોકોની ધરપકડ કરી. લાલગેટ પોલીસે 1, કતારગામ પોલીસે 1 ઈસમની ધરપકડ કરી. લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોને ત્યાં પોલીસનો છાપો. મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા. આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીને ત્યાં છાપો. બાંધકામ કરતા લોકો પાસેથી વસૂલતો હતો ખંડણી. આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી પડાવતો હતો ખંડણી. આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવતા પોલીસે આરોપીની સાથે રાખી ઓફિસની તપાસ કરવામાં આવી. આવા ઈસમોની સાથે અધિકારીઓ સંડોવણી સામે આવશે તો અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુનો નોંધાયો છે, આરોપીની પણ ધરપકડ થઈ છે. શું છે વિગત? આપ લોકો જાણો છો તેમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પાસે અત્યારે ઘણી બધી અરજીઓ એ રીતની આવેલી છે કે જેની અંદર અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને બધી માહિતીઓ મેળવી અને ખંડણીઓ ઉઘરાવવાનું કામ કરે છે. તો છેલ્લા 8-10 દિવસની અંદર સુરત શહેરની અંદર 25 કરતાં વધારે આવા ખંડણીના ગુનાઓ દાખલ થયેલા છે. જેની અંદર ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર 1 ગુનો અને ચોક બજારની અંદર બીજા 2 ગુના આ રીતે ખંડણીના દાખલ કરવામાં આવેલા છે. જેની અંદર એક આરોપી છે જે મિતેશ જરીવાલા, એને કતારગામ પોલીસે અટક કરેલો છે અને આ મિતેશ જરીવાલાને અગેન્સ્ટમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો દાખલ કરેલો છે. જે કતારગામની અંદર છે તેણે અંદર ખંડણી માગીને 20,000 રૂપિયા ફરિયાદી પાસેથી પડાવેલા હતા અને ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદરથી 10,000 રૂપિયા એને પડાવેલા હતા. બંને ફરિયાદી પોલીસનો કોન્ટેક્ટ કરતા તેમની ફરિયાદ લઈ અને મિતેશ જરીવાલાની અટક કરવામાં આવેલી છે. એ સિવાય ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર એક અન્ય ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અભિષેક વોરા કરીને ઈસમ છે જેની અગેન્સ્ટની અંદર ફરિયાદ છે. આ પણ આ રીતે આરટીઆઈ મેળવી અને જે નવા કન્સ્ટ્રક્શન થતા હોય એવી જગ્યાએ જઈને એ લોકોને બાંધકામ રોકાઈ દેવાના, મીડિયાની અંદર આપી દેવાના એવી રીતે ધમકી આપીને 11,000 એણે પડાવેલા હતા. તો તેની વિરુદ્ધમાં પણ પોલીસે ગુનો નોંધેલ છે. હાલમાં પોલીસની ટીમ એને આરોપીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાં. માહિતી કેવી રીતે મેળવતા હતા મહાનગરપાલિકાના? આજ રોજ અમે આ લોકોની જે પ્રાથમિક પૂછપરછ કરી તો એ પરથી જાણવા મળે છે તેઓ આરટીઆઈનો જે કાયદો છે એનો દુરુપયોગ કરીને આ લોકો એસએમસીની અંદરથી આ બધી વિગતો મેળવતા હતા અને એ પૂર્વક ઊંડાણપૂર્વક તપાસ ચાલે છે. મહાનગરપાલિકાના અધિકારી કોઈ સામેલ હોય એવું લાગી રહ્યું છે? આ તમામ જે એક્યુઝ છે એ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવશે. અમારી પાસે એવી પ્રાથમિક માહિતી તો છે કે આની અંદર કદાચ એસએમસીના કર્મચારીઓ પણ અંદર સંડોવાલા હોઈ શકે. આવા ઇસમોનું એસએમસીના કર્મચારીઓ જોડે શું જોડાણ છે, એ લોકો આનો કેવી રીતે ઉપયોગ કરતા હતા અથવા એ લોકોની કોઈ મિલીભગત છે કે નહીં, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. જરૂર જણાશે ત્યાં ટેકનિકલ સર્વેલન્સ એટલે CDR ને એનો પણ ઉપયોગ કરવામાં આવશે. અમારી પાસે એવી માહિતી હોય છે કે એસએમસીના જ અમુક કર્મચારીઓ આવી આરટીઆઈ કરાવી અને પ્રેશર કરીને પછી પૈસાનો તોડ કરતા એવી પ્રાથમિક માહિતી અમારી પાસે આવેલી છે. બધું જ્યારે અમારી પાસે પૂરતા એવિડન્સ આવશે તો પોલીસ કડકમાં કડક આવા ઇસમો સામે કાર્યવાહી કરશે. સર, અત્યાર સુધી કોઈ પણ મનપા કર્મચારી વિરુદ્ધ પગલાં નથી લેવાય, તો હવે પોલીસ કઈ દિશામાં કઈ રીતે તપાસ? પોલીસને જ્યારે બી પૂરતા પુરાવા મળશે ત્યારે પોલીસ અચૂકપણે કડકમાં કડક કાર્યવાહી કરશે. આની અંદર એક સૌથી સંવેદનશીલ વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે આ લોકો આરટીઆઈ દ્વારા લોકોના નકશાઓ મેળવતા હતા. કોઈ પણ ઘરનો નકશો કોઈની પાસે જાય એ બહુ સંવેદનશીલ બાબત છે, કારણ કે આ નકશાનો ઉપયોગ કાલ ઉઠીને કોઈ ચોરી કરવા માટે કે બીજી રીતે પણ તેનો મિસયુઝ થઈ શકે. તો પોલીસની અત્યારે પ્રાથમિક પ્રાયોરિટી એ પણ છે કે અમે તપાસ કરશું કે કેટલા ઈસમોએ આરટીઆઈ દ્વારા આવા નકશાઓ મેળવેલા છે અને એનો ઉપયોગ શું કરેલો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આવતા સમયમાં આપ જોશો તો ઘણા અમારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે અને તમામની અમે ઊંડાણપૂર્વક અત્યારે તપાસ પણ કરી રહ્યા છે કે આવા જે લેભાગુ ઈસમો છે જે પ્રજાને ખોટા રીતે બ્લેકમેલ કરીને એ લોકોને ભયમાં મૂકે છે, આવા ઈસમોની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવા જઈ રહેલી છે. શ્રી અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.